નમસ્કાર મિત્રો, ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ આ વર્ષનો ઉનાળો આકરો, ત્યારબાદ ગુજરાતની દીકરીઓને 10,000 રૂપિયા, ત્યારબાદ રેશન કાર્ડ રદ થશે, જાણો કેમ, ત્યારબાદ નવું વર્ષ બેંક ખાતાઓ બંધ થશે, ત્યારબાદ 2019મો હપ્તો ખાતામાં। આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। સૌપ્રથમ આ વર્ષનો ઉનાળો આકરો, નિષ્ણાતો દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। તેમણે મે મહિનામાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે અને મે મહિનામાં ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી લઈને 46 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવનાઓ છે। આ વખતે ઉનાળો આકરો રહેવાની શક્યતા છે। બદલાતા હવામાનની અસર તાપમાન પર રહેશે અને શિયાળામાં ઠંડી વધુ પડી નથી અને આ વખતે ઉનાળામાં રેકોર્ડ બ્રેક ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર, ગુજરાતની દીકરીઓને 10,000 રૂપિયાની સહાય। આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારને સીધી રીતે આર્થિક મદદ કરવા માટે ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે। લગ્ન કરેલી દીકરીઓ ડેબિટી દ્વારા સીધી રકમ તેમના ખાતામાં ચૂકવવામાં આવશે। આ યોજનાનું નામ છે કુંવરબાઈ મામેરુ યોજના। જે એસટી વર્ગની જે દીકરીઓ છે તેનો આ લાભ લઈ શકે છે। અનુસૂચિત જાતિના જે કન્યા છે તેમને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે લગ્નની વયની ઉંમરે, અને પહેલાં આ સહાય 10,000 રૂપિયાની હતી, જે વધારીને હવે આ યોજના જે લાભાર્થી દીકરી દીઠ 12,000 રૂપિયા જમા કરવામાં આવે છે। ત્યારબાદના સમાચાર, રેશન કાર્ડ રદ, જાણો કેમ। રાજ્ય સરકાર દ્વારા ખાદ્ય પુરવઠા વિભાગે વેબસાઇટ પર જઈને આધાર કાર્ડ લિંક કરો। તમારા રજિસ્ટર્ડ જે રેશન ડિજિટલ અથવા ફૂડ સપ્લાય સેન્ટર પર જાઓ અને આધાર કાર્ડ KYC કરાવવાનું રહેશે। સૌથી પહેલાં રાજ્ય સરકારની જે PDS વેબસાઇટ ખોલો અને રેશન કાર્ડ KYC વિભાગ પર જાઓ, આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો, OTP વેરિફિકેશન કર્યા પછી તમે KYC પૂર્ણ થશે। જો 15મી ફેબ્રુઆરી સુધીમાં KYC કરવામાં નહીં આવે તો તમારું રાશન રદ થઈ શકે છે અને તમને મફત જે રાશન યોજનામાંથી બહાર થઈ શકો છો। ત્યારબાદના સમાચાર, નવું વર્ષ બેંક ખાતાઓ થશે બંધ। ભારત રિઝર્વ બેંક વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના ખાતા બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં સૌ પ્રથમ ખાતું છે છેલ્લા 12 મહિનામાંથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી તેવા ખાતાઓને નિષ્ક્રિય કરવામાં આવશે। ત્યારબાદ નંબર 2, લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા ખાતાઓને 1 જાન્યુઆરીથી બંધ થઈ શકે છે। ત્યારબાદ જે ડોરમેટ છે એકાઉન્ટ, એવા પણ ખાતાઓ બંધ થઈ શકે છે। નંબર 3, જેમાં 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ પણ જાતનો વ્યવહાર કરવામાં નથી આવ્યો તેવા ખાતાઓ પણ બંધ થઈ શકે છે। ત્યારબાદના સમાચાર, 2019મો હપ્તો ખાતામાં 9.7 કરોડથી વધુ PM કિસાન લાભાર્થીઓને 19મો હપ્તા ખાતામાં ટ્રાન્સફર। જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 9.7 કરોડથી વધુ PM કિસાનના લાભાર્થીને એક બટન દબાવીને 19મા હપ્તાનું ડિજિટલ ટ્રાન્સફર દ્વારા 24 ફેબ્રુઆરી 2025 બપોરે 12:30 કલાકે હપ્તો જાહેર કરવામાં આવશે। તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર। જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી જય જવાન જય કિસાન।